નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. આજે આપણે ધોરણ 9 ની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે દોસ્તો, એ ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 3 પછી શામળિયોજી બોલ્યા તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9 ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. જો તમે હજુ નથી જોયા તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી જોઈ લેજો. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 3 એટલે કે કાવ્ય નંબર 3 પછી શામળિયોજી બોલ્યા એના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો. એમાં પહેલો સવાલ, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો જવાબ આવશે આપણો વિકલ્પ બી, લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. ચાલો, ત્યાર પછી છે બીજો સવાલ, પછી શામળિયો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ બી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. ચાલો, ત્યાર પછી છે ત્રીજો સવાલ, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો અહીંયા આપણો જવાબ આવવાનો છે દોસ્તો વિકલ્પ ડી, તમો 5 અમો વિદ્યા શીખતા. ચાલો, ત્યાર પછી ચોથું, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યથી થાય છે? તો અહીંયા ત્રણેય વાક્યથી, એ બી અને સી. પછી ગુરુજી શોધવા નીસર્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કે આપણ હેદિયા સાથે ચાંપ્યા. આવી રીતે આ ત્રણ વાક્યો જે છે તેમાં આપણને પ્રતીતિ થાય છે કે ભાઈ સાંદીપની ઋષિ જે છે એમના શિષ્યોને ખૂબ સ્નેહ ખૂબ પ્રેમ કરતા હતા. જો તમે શિક્ષક મિત્રો છો, પ્રિન્સિપલ છો, આચાર્ય છો અથવા તો ટ્રસ્ટીગણ છો, શિક્ષકો માટે ઓજીએલ લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. સીધો તમે ઉપયોગ કરી શકશો, તમારા નામ, તમારા લોગો, તમારી સંસ્થા સાથે તમને મળી જશે રેડી ટુ યુઝ. આકર્ષક રીતે ભણાવી શકશો, વિદ્યાર્થીને સમજ પણ ખૂબ જ સરળતાથી પડી જશે અને તમે સમજાવી પણ ખૂબ ઇઝીલી શકશો. તમારો પણ સમય બચશે અને વિદ્યાર્થીઓને સમજવામાં પણ ઇઝી થઈ જશે. તો ચોક્કસથી મિત્રો ખાસમ ખાસ આટલું ધ્યાન આપી દેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કેટલા વાક્યમાં? 2-3 વાક્યમાં. પહેલો સવાલ, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો જોઈએ ઉત્તર. સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલા તો તેમણે ગોરાણી ઉપર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ અને તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. ચાલો, ત્યાર પછી બીજો સવાલ, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો જવાબ, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. કેટલી લીટીમાં? 7-8 લીટીમાં. પહેલો સવાલ, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો. તો જોઈએ ઉત્તર. શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડી અને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી અને 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી, તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધથી વણાયેલું હતું. મિત્રો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે. એની ફી કેટલી છે ખબર? માત્ર ને માત્ર 2200 રૂપિયા. આખા વર્ષની ફી કેટલી? માત્ર 2200 રૂપિયા. એની અંદર આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ તદ્દનપણે ફ્રી આવી જવાના છે. દરેક પાઠના જે સોલ્યુશન છે, જે સમજૂતી છે, શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તમને આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા ભણાવવામાં આવશે. તો માત્ર 2200 રૂપિયા આખા વર્ષની અંદર આવી સરસ મજાની બેચ, તાડ હોય, તડકો હોય, વરસાદ હોય, ઘરે બેઠા અભ્યાસ કરવાનું છે, ક્યાંય જવાની જરૂર નથી.
તો ચોક્કસથી આની અંદર જોડાઈ જવાય. અત્યારે જ તમારા મમ્મી પપ્પા હોય તો એમને કહો કે 70 46, જો અહીંયા હું નંબર લખી દઉં છું, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે, સંપર્ક કરે અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી લો અને ફટાફટ જોઈન થઈ જજો. હવે રાહ ન જતા હો મારા વાલીડા, ફટાફટ કરો કંકુના, એટલે તમારો અભ્યાસ પણ થઈ જાય શરૂ અને તમારી ગાડી પણ આગળ વધે 90% સુધી. ચાલો, પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. અહીંયા આપણને એક સરસ મજાની કાવ્ય પંક્તિ આપી છે. જો, તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટી કીધો મહારાજ મને કેમ વિસરે રે. તો આ સરસ મજાની જે પંક્તિ છે એને આપણે જોઈએ. તો આ રીતે લખી શકાય. પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો ઇકરાર કરે છે. સુદામાએ એમના ઉપર કરેલા ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ આમ કહી એમને મોટો કર્યો, અર્થાર્થ યશ આપ્યો. શ્રી કૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટે એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 9નું ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 3 જે છે તેનું સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તમારા દોસ્તો મિત્રોને પણ જરૂરથી કહી દેજો કે આપણી આ ચેનલ ઉપર બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો હવે રાહ ન જોતા ને ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. જય જય ગરવી ગુજરાત મિત્રો. ફરી મળીએ પાઠ નંબર 4ના સોલ્યુશન સાથે.